અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા પર આવ્યા ત્યારથી તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે મને જે સ્વપ્નમાં આવે, હું જે ઈચ્છું એ જ અમેરિકાની અંદર થાય અને એ જ સમગ્ર દુનિયાની અંદર થાય. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારથી એક બાદ એક નીતિઓ લાવી રહ્યા છે. જો કે તેમના ચૂંટણી પ્રચારની અંદર કેટલીક નીતિઓએ તેમને પ્રચાર દરમિયાન કહી હતી, પરંતુ અમુક એવી નીતિઓ છે કે જેના કારણે તેમને ચૂંટણી પ્રચારમાં એવી વાત કરી હતી કે આ નીતિ લાગુ થવાથી અમેરિકાની અંદર તમામે વસ્તુઓ, તમામે જે ભાવ અમેરિકાની અંદર આસમાને પહોંચી ગયા હતા એના ભાવ પણ ઘટશે, અમેરિકાની અંદર રોજગારી પણ ઉત્પન્ન થશે અને જેના કારણે અમેરિકાના લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટીને ફરી એકવાર લાવ્યા. પરંતુ હવે જે અમેરિકાના લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટીને ફરી એક વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બનાવ્યા, એ જ લોકો ડોનાલ્ડ ટ્રમ્પની સામે અમેરિકન કોર્ટની અંદર કાયદાકીય લડત લડવા માટે તૈયારી દર્શાવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકાના 12 રાજ્યોએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને ન્યુયોર્કની યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં પડકારી છે. 12 રાજ્યોએ કોર્ટને જણાવ્યું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ એ ગેરકાયદેસર છે અને તેના કારણે અમેરિકન અર્થવ્યવસ્થાને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પની ટેરિફ નીતિને કોર્ટમાં પડકારનારા રાજ્યોમાં ઓરેગન, એરિઝોના, કોલોરાડો, કનેક્ટ, ડેલાવેર, ઇલિનોઇસ, મેન, મિનિસોટા, નેવાદ, ન્યૂ મેક્સિકો, ન્યુયોર્ક અને વર્મોન્ટો છે. આ તમામે 12 રાજ્યોની અંદરથી મોટા પાયે નાગરિકોએ અમેરિકન કોર્ટની અંદર એક અરજી દાખલ કરી છે. આ તમામ રાજ્યોએ કોર્ટને જણાવ્યું છે કે રાષ્ટ્રીય વેપાર નીતિને ટ્રમ્પ એ પોતાની મરજી પર છોડી દેવામાં આવી છે. રાજ્યોએ કોર્ટને વિનંતી કરી છે કે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે અને સરકારી એજન્સીઓ તથા તેના અધિકારીઓને આ નીતિને અમલમાં મૂકવાથી રોકવામાં આવે. કોર્ટમાં આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી આર્થિક સ્થિતિ અધિનિયમ હેઠળ મનસ્વી રીતે ટેરિફ લગાવી શકવાના ટ્રમ્પના દાવાને પણ પડકારવામાં આવ્યો છે. જોકે રાજ્યોએ આ ટ્રમ્પના આ દાવાને અયોગ્ય ગણાવ્યો છે અને આ ન્યાય વિભાગને 12 રાજ્યોની આ અરજી અંગે તત્કાલ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. એરિઝોનાના એટર્ની જનરલ ક્રિસ મેયરે એક નિવેદનમાં ટ્રમ્પની ટેરિફ યોજનાને પાગલપણું પણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ નીતિ એ ગેરકાયદેસર અને આર્થિક રીતે નુકસાન કરે છે. રાજ્યોની અરજીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ટેરિફ લગાવવાનો અધિકાર એ ફક્ત સંસદ પાસે છે. મુકદ્દમામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિ માત્ર ગેરકાયદેસર જ નથી, પરંતુ અમેરિકન અર્થતંત્ર માટે વિનાશકારક સાબિત થઈ શકે છે. જો કે આ વાત એ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અલગ અલગ દેશોની સામે ટેરિફ લગાવવાની શરૂઆત કરી હતી એના એક જ સપ્તાહની અંદર ઇન્ટરનેશનલ માર્કેટ સહિત તમામ એ દેશોના ટ્રેડિંગ બજારો પણ એ તળિયે આવી જવાની તૈયારીઓમાં હતા. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારબાદ તમામ દેશોની સામે જે ટેરિફ લગાવવામાં આવ્યો હતો એ ટેરિફની અંદર તેમણે સુધારાઓ કર્યા, પરંતુ સામે પક્ષે ચાઇનાની સામે 200% કરતાં પણ વધુ ટેરિફ લગાવ્યો છે. દાવામાં આ નીતિને ટ્રમ્પની ઈચ્છા મુજબ ચાલતી નીતિ ગણાવી રાષ્ટ્રીય વેપાર નીતિ પર સવાલો ઉભા કરાયા છે. આ તમામ રાજ્યો કે જેમાં આક્ષેપો એ કરવામાં આવ્યા છે કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ એ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને આ સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવનાર એ 12 રાજ્યોના લોકો છે. તેના થકી તેમણે મનસ્વી રીતે ટેરિફ લાદી અને આંતરરાષ્ટ્રીય વેપારના નિયમોને અવગણ્યા છે. રાજ્યોના દાવામાં અરજી કરવામાં આવી છે કે કોર્ટ આ ટેરિફ નીતિને ગેરકાયદેસર જાહેર કરે અને ભવિષ્યમાં સરકારી એજન્સીઓ આ નીતિને લાગુ કરવાથી રોકે અને આ નીતિઓના કારણે અમેરિકન નિકાસકારો અને આયાતકારોએ બંનેને મોટો ફટકો પડી રહ્યો છે. ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આ ટેરિફ નીતિનો ભારે પુરવાર થઈ રહ્યો છે. મોટા પ્રમાણમાં વેપાર દોરોમાં વિઘ્ન આવી રહ્યું છે અને કિંમતોમાં વધારા જોવા મળી રહ્યા છે. હાલ સુધીમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આ મામલે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. જો કે રાજકીય રીતે આ કેસ એ ટ્રમ્પ માટે મોટો દબાણકારક મુદ્દો બની શકે છે. ખાસ કરીને જો તે ફરીથી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડે તો કદાચ
આ તમામ નીતિઓના કારણે તેમને હારનો પણ સામનો કરવો પડે. અત્યારે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ જે વાયદાઓ થકી 2024ની અંદર ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા કે અમેરિકાની અંદર રોજગારી ઉત્પન્ન થશે, અમેરિકાની અંદર આ પ્રકારની નીતિઓના કારણે અમેરિકન નાગરિકો તે મોંઘવારીથી બહાર નીકળશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિના કારણે અમેરિકાના નાગરિકો સતત મોંઘવારીની અંદર સમેટાઈ જઈ રહ્યા છે. અમેરિકાની અંદર થોડા સમય પહેલા એક એવો પણ સમય આવ્યો હતો કે ત્યાંના નાગરિકો પોતાની રોજબરોજ જીવન જરૂરિયાત વસ્તુઓનો સ્ટોક પણ કરવા માંડ્યા હતા, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નીતિની જાહેરાત કરતાની સાથે અમેરિકાની અંદર એ તમામ વસ્તુના ભાવ 7મા આસમાને પહોંચી ચૂક્યા હતા. જોકે હવે અમેરિકાની અંદર જે ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ થઈ રહ્યો છે, કદાચ એ વિરોધના કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ તમામ નીતિઓને ઢીલી મૂકે. જે નીતિ થકી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર થકી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા છે, એ નીતિને ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ ઢીલી મૂકી હોય તેવું લાગી રહ્યું છે. જેમાંની સૌથી પહેલી નીતિ હતી અમેરિકાની અંદર રહેલા ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તેમના વતન હાંકી કાઢવા. અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બનતાની સાથે આ નીતિની ઉપર તેમને લગભગ 1 મહિના સુધી એવું કામ કર્યું કે તમામ અમેરિકાના લોકોએ તેમની વાહવાહી કરતા રહ્યા. પરંતુ જેમ જેમ અમેરિકાના લોકોએ તેમની વાહવાહી કરવા લાગ્યા તેમ તેમ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા ઊંચા ઉચકતા ગયા અને પોતાનું એ માસ ડિપોર્ટેશનની કામગીરીએ ધીમી પાડી અને તેમને જે નીતિઓ લાદવી હતી તેની તેમને શરૂઆત કરી. જોકે થોડા સમય પહેલા જ અમેરિકાના 50 રાજ્યોની અંદર 10 લાખ કરતાં પણ વધુ લોકો ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્કની સામે વિરોધમાં ઉતર્યા હતા, કેમ કે તેમની આ બેધારી નીતિના કારણે અમેરિકાના લોકો ઉપરથી વિશ્વાસ દુનિયાના અલગ અલગ વેપારીઓને ઉઠી રહ્યો છે, જેના કારણે અમેરિકાની સાથે વેપાર સંધિઓ તૂટી રહી છે. તો કેટલાક રિપોર્ટ અનુસાર એવી પણ માહિતી છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ઉપરથી અમેરિકાના નાગરિકોનો પણ વિશ્વાસ ખૂબ ઓછો થઈ રહ્યો છે. ત્યારે હવે અમેરિકાના આ 12 રાજ્યોના લોકોએ અમેરિકન કોર્ટની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની સામે જે તમામ આ નીતિઓને પડકાર કર્યો છે અને જ્યાં સુધી આ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલી તમામ નીતિઓ પર રોક લગાવવામાં આવવાની માંગ સાથે જે કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.